હું અરુણાબેન કળસરિયા તમારું સ્વાગત કરું છું અમારી ગુજરાતી રેસીપીમાં. આજે આપણે બનાવીશું વધેલી રોટલીનું શાક. આ આપણે એક તવિયું લઈ લીધું છે બરાબર. પછી હવે આપણે આમાં 3 પાળા તેલ નાખવાનું છે. 3 પાળા તેલ નાખી ને પછી 1 ચમચી રાઈ નાખીશું. રાઈ નાખ્યા પછી અડધી ચમચી જીરું નાખવાનું છે આપણે એની અંદર. બંનેને તતડી દાવા દે બરાબર. તતડી જાય એટલે પછી આપણે અંદર હિંગ નાખવાની છે થોડીક. રાઈને પહેલાં આપણે ફૂટવા દેવાની છે બરાબર. ફૂટી જાય એટલે આપણે અંદર અડધી ચમચી હિંગ નાખી. હવે એની અંદર છાશ નાખી દેવાની છે. મેં 4 વાટકા છાશ લીધેલી છે. આપણે રોટલીનું શાક બનાવીને તો 4 વાટકા મેં છાશ નાખી છે અંદર. જો 4 વાટકા છાશ પૂરી થઈ ગઈ અંદર. 1 ચમચી હળદર, 1.5 ચમચી જેટલી હળદર નાખી દીધી છે મેં અંદર. 1.5 ચમચી જેટલું મીઠું. પછી લસણિયું મરચું નાખી દીધું થોડુંક અંદર ને બરાબર મિક્સ કરી દેવાનું છે આપણે એને. હવે અને બરાબર હલાવી નાખવાનું આપણે ને ઉકળવા દેવાનું છે. છાશ ઉકળી જાય એટલે આપણે વધેલી રોટલીના ટુકડા કરવાના છે અને લસણને ખાંડવાનું છે આપણે. લસણ ખંડાઈ જાય, લસણ જો આ ખાંડી નાખું છું ને બધું લસણ અંદર એડ કરી દેવાનું છે ને બરાબર હલાવી નાખવાનું છે. થોડા લીમડાના પાન નાખી દઈશું અંદર અને બરાબર મિક્સ કરી દેવાનું. અને છાશને ઉકળવા દઈ અને વધેલી રોટલીને આપણે ટુકડા કરી દેવાના છે. જ્યારે છાશ ઉકળે ને ત્યારે આ બધા ટુકડા અંદર એડ કરી દેવાના છે આપણે. જો છાશ ઉકળી ગઈ છે, હવે એની અંદર આપણે ટુકડા બધા એડ કરી દઈશું. બધા એડ થઈ ગયા છે અંદર હવે. અને બરાબર આપણે એને હવે હલાવી નાખીશું અને 2 થી 3 મિનિટ સુધી આને આપણે ચડવા દેવાનું છે. ચડવા દે ઢાંકી દઈએ થોડી વાર ને એટલે બરાબર સડી જાય બધું અંદર. 2 થી 3 મિનિટ ચડી જાય એટલે આપણે એને ખોલીને જોઈશું. જો આ બધું ઉકળીને સરસ થઈ ગયું છે અંદર. જો આ બધું સડી ગયું છે શાક આપણું. હવે એને ઉતારી લઈશું આપણે. હવે આપણે એને સર્વ કરીશું. જો કેવું સરસ શાક લાગે છે. ખાવાનું મન થઈ ગયું ને જોતા જ તે. હા બસ સરસ સરસ હો. મોઢામાં પાણી આવી ગયું હો. અને હવે આપણે ઉપરથી ધાણા વેરી દેવાના છે બરાબર. જો કેવું સરસ લાગે છે. તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.